ગુરુ મહારાજ માતાજી ધંધો પણ હારું રાખજે અને એમ કે મમ્મી ના છોટ રાખજે. એ ભગવાન બસ લો આ તો ઠાહારો પડ્યો ધંધો મને લાગે મસ્ત થશે લે એક નંબર હો. બસ આવો મેલ દેવો ઓહો પડશે ચાલશે. મારા હારા જતા નહીં હોય છે પ્રાય કાકડી ઓસ્ટ્રેલિયન કાકડી આકા જેવી બાબુ ન્યુઝીલેન્ડ મેઠો મેઠો ન્યુઝીલેન્ડ નો બાબુ. ઓ આવું ખેલાદ રહે તમે અલ્યા ખેલ ના કે ધંધો કહેવાય ધંધો છે તાણ. કેમ આ ધંધો ચાલુ કરે અલ્યા ધંધો પા આ ઉઠ્યા બોણી નહીં કરી આ જે મફત ખાવા વેલા વેલા પણ ચાખું હું લ્યા તે ચાખવાના હજી બોણી નહીં થઈ. તો મારી દુકાન ખોલી તારે આમાં કેવું છે ખબર પેશન પગાર નહીં આવતો આ પેશન પગારમાં કોઈ ભલવાર આવતો ને ફેટે કોઈ આવતા ને શું કરીએ કેમ? પછી આ બાજુ હેડ્યું જાય. એમ તો કેટલો પગાર આવે પગાર તો 50 રૂપિયા આવે બસ એમાં શું ભલવાર આવે. શું વાત કરો હા છે એટલો બસ એટલો જ. શું ભાવે લાયા અરે આ 10 રૂપિયાની એક ડીશ છે. એટલે પણ કેમ ખો ખો કરો છો અરે ચાખું હું લ્યા મફત નહીં ચાખવાની. ચોથી લાયા કાકડી મેઠી આ તો ઓસ્ટ્રેલિયા મંગાવેલી તો એની નહીં મેઠી હાકર જેવી હ. ઓવ બનાવ હેડો ત્રણ ડીશ કેટલા ને આલુ કો પેલાની અડીશ 10 રૂપિયાની એક ડીશ બનાવી દો એક બનાવી દઉં ને? બરાબર આ કમ્પ્લીટ જ છે. લ્યો આ મસાલો બેસા નાખો. હવે ધરાઈ નાખજો લેબુ મરચું જે હોય બધું અરે હાલ જ મરતું લાય મસ્ત. આ નાખો નાખો યાર મરચામાં શું આમ કરો હો કરીને અલ્યા પણ તમારે જેવા કેટલા આવે મારે પછી બધાને હાચવાના હોય. મરચામાં શું આમ કરો તમે મરચું એટલે કોઈ મફત નહીં આવતું રૂપિયા 250 લઈ લાવો તો તકતું ખાવાનું એટલે આ ઉઠ્યા તો ચાવાના ઘરાક મારા ભટકાઈ મફત ને મફત થયો લોહી પીવા આવી જશે. મરચું વધારે આલજો. દેખાતો હોય પૈસા આલો છો પૈસા બધો આલે કોઈ મફત નહીં લઈ જતું પણ તમારે જેવો કોઈ આવતું ને હા મફત ઘરાક બબે કાકડીઓ આલજો ને મરચું વધારે નાખજો ને મીઠું વધારે નાખજો ને. આ તો બધું જોવા જ દે શું વાત કરો તમે પણ મફતે ઉઠી આવો છો ને આવો છો અને શું હેડે હો અત્યારે ખેતરમાં જાઉં ધાર્યું લઈ કેમ આજે આટલા બધા મોડા? આજ ખાવા થોડું મોડું થયું એટલે હા નકનું કહું બેમન તો નતા પેલા છે બોલો હાલ તો કીધું 30 રૂપિયા આલો. એટલે હાલ તો 10 રૂપિયા જતા હતા ડીશ ના અને તમે બોલો કે 3 કરો ને એક જ બોલ્યો છું લે શું આમ કરો તમે એટલે તમે મને કા હવારાને મારો આ નુકસાન લેવડાવશો તમે. એટલે એક જ ડીશ કીધી લ્યો લાવ બીજા પાછા બસ છૂટાય નહીં ભરો જોવું. તમે વળતે હાલ દે હાર હળો તાણ હવે આ જીવન ચૂકું ના પાડો લઈ તો હળો તાણ. એટલે તમે એટલો વિશ્વાસ નહીં છું મારા ઉપર ના ના અત્યારે વિશ્વાસ રાખી જેવું નહીં પણ હવે આજીવન છો એટલે હું કેવું. અને ધંધો સારો છે હો, તમે આ જગ્યાએ ચાલશે સારો ના ચોકડી પડે એટલે સારું છે. વાહ આ નિહાળા બેહાડા બધા આવે છે ને તો આ રોજી રોટી હેડી જાય. અને ના હું વળતે હાલી દઉં હો તમને પૈસા હા વધુ ને આમ તો ના પણ પૂણી સર યાદ રાખજો. એ સારું હો? એ જોબુ કાકડી મેઠી ધરાક જેવી મેઠી કાકડી થોડે પાણી છોટા તાજી રે જોબુ તાજો રે. હા જોબુ ને બડા નિહાળ જન આવ્યો આમ ભણજો પાછો. ઓ ને કે તમારા બાય હગુ બાગુ કોઈ નહીં કરે કોઈ છોડી નહીં આલે પછી આમ ભણી ઘણી આગળ થજો કોઈક માસ્તાની નોકરી લેજો પોલીસ બનજો. લે જોબુ આલો હેટાણ હો લે પકડે 10 રૂપિયા નો બસ લે બસ લે બે વધારે ખાજે મજા કરજો. અને બીજા છોકરો કેજે પાછો કે દુકાન નવી કરી નિહાળના બાજુમાં. શું કીધું? હા હા તો જણા છોકરાને મુહૂર્ત થયું સારું કર્યું નવા એક આજીવન આવી લુખવાડી મારી ઉડસી બાચી મેલીને જઈ. લો સંદેશો મારા ગુરુજીને કેજો. એ કાકડી મેઠી ધરાક જેવી કાકડી સિદ્ધપુર ની લાલપુર ની ખોનપુર ની મેઠી કાકડી ધરાક જેવી જોબુ. એટલે ચો ઉડી જાય છે આ મોઘા ભાવની લાઈ છે હોય. એટલે હાય કોણ છે? એટલે આ ચમમ લીલ ના જેમ આવે છે ખબર નહીં બારામે થઈ જતો. આ અવાજ અભડ્યો એટલે આવ્યો હું તો શું અવાજ હોભળે? આવો અવાજ હોભળે? લીલ આવતો કે ફોન ને રોજ ને ધોળા કરી કાકડી કરતા હતા
કાકડી ધંધો કરે કાકડી જ કરે હો બટાકો કરીએ બાબા ધંધો ખોલ્યો એમ? તાણ આ શું દેખાય છે આમ ભેંસે ભેંસે કોઈ હાલતી નહીં હું પ્યાસો તો કોઈ ભલવાર આવતો નથી. હા અડશો ને ઉઠ્યા મફત નહીં ખાવાનું જે તો બુણી નહીં થી કોઈ ને તાણ અમે ચાખશું તો ચાખીને હારા લાગશું તો લઈ જઈએ કોઈ 2-3 કિલો વાત સાચી છે તમારે કઈ પણ મફત નું શું એમ કહો કે 5 રૂપિયા લેવો 10 રૂપિયા લેવો 20 રૂપિયા એમ તો કહો એમ તો કહો કે પણ બે ચાખું તો પડે પછી અમે ભાવ કરીએ ને જોબુનો એવી જે દુકાન વાળા જોબુ જોબ ચાખી ચાખી ના લીધી બજારમાં લારીઓ વાળાને જોડે લઈને તો હે ને દ્રાક્ષ ને બધું ચાખવાય આલે હ એ તો જૂના જોમેલા છે અને મારે તો અઠવાડિયું થયું હજી એટલે હજી બુણી હજી પેલી બધું કાઢવાનું છે. જોબુ એક નંબર જોબુ હારા છે ને આરે શેતર નહીં અને અડધો ભાગ ઓસ્ટ્રેલિયા લાવ્યો તો એવું ઓસ્ટ્રેલિયા થી લાયા હતા હા ઓસ્ટ્રેલિયા જ લાવી દીધી તાણ હવે ચાખું થોડું મીઠું મરતું નાખો કી એટલે પણ નહીં તો ખાખા કરી છે મને ભાવશે તો બધું લઈ જાય હું એવું છે ઓ તારી તો બધો ધંધો થઈ જાનો હ 500 રૂપિયા લઈને લાગે છે આ છોકરો આ કંજૂસ વેળા કર્યા વગર થોડું નાખો હા લ્યો એ આ તો ચાલશે ને બસ આ જો ભરપૂર મસાલો નાખું છું જો તમારા માટે કરી ના પાડી મને તીખું બહુ ભાવ અપાવ હા પણ જો કે 500 ગ્રામ મતું નાસી રહ્યો તમારે બધું વેટે દે હું એવું છે હા તો તમારા બુણી થી જોજો પાછો આમ જુઓ આટલો કે વધાર બસ બસ હવે પછી બહુ તાર જો ઉનાળો છે પછી એડિડિટી થઈ જશે ઓવા ધંધો જબ્બર તમારે થાહ હોય કણ હા હા આવું ને આવું બોલતું રહેવું એટલે આમ હારો ઘરાક બરાક મેલજો પાછા અને ઘરાક આવે ને એટલે જીભ ઉપર ગોળ મેળવો પડે એવું છે એમ ઓવા વાત સાચી પાતો બેન નવા નવા એટલે મને ના આવડે નથી માં જેવા પૂછો તો કે ખરા વાત સાચી તમારે જે મેઠી ગોવા ને એને પૂછવું પડે અમારે પેલા પકોડી લારી હતી એવો ચોકડી ઉભી હતી બજારે આપણે શીતપુર ચોકડી ઉભી હતો નહીં ઓહો હા એમાં કેવું થયું ખબર હે હા હા અમારા છોકરા ત્યાં કે જીભ ઉપર ગોળ ના લાગશો નીમો નીમો બધું પડી ગયું બધું જો ખાડામાં કર્યા જેવો તારો ધંધો હાચવવો પડે યાર એટલે મેં કીધું તું હા હા કે ભાઈ આવું ના કરે ગળાક વગર તે ગળાક એવો પડતા આવ્યો ને હા તો બંધ કરવી પડી અને લારી મારી બધું બંધ થઈ ગયું તમે જાય ને હાચવજો અને જીભ ઉપર ગોળ રાખજો બરોબર હવે કોહડો લાવડો કેટલી લેવી તમે એમ કેજો ચાખવા દો યાર અરે તાખેમ તો અડધું તો થઈ ગયું પછી ચીલી ચાખીને કરજો હું બોલ્યો આ બધું લઈ જવાનું મારા વાત સાચી પણ તો ઘેર જઈને ખાજો ને તો પછી મારે હું નવરા છે હું ઘેર જવું એમ અરે આપણે ઘેર લઈ જતો છોકરો બોકર હાલતા ફાવે ને મારે કમ્પ્લીટ હા તે ઘેર હું કહું છું જો હું તો અને ઓસ્ટ્રેલિયા ની એટલે બધા છોકરા જ્યાં રાજી થઈ હા એટલે ઓબળો એક જબલું તમને ભર્યાલો મસાલો મીઠું મરચું અને જોબન બધું ભરેલું તમને એ તમે ઘેર લઈને શાંતિ ખાજો પંખો ચાલુ કરીને હવે તો ચોમા અને પંખો તો જરૂર હા આ તો એમને બેસીને ખાજો પણ બધું ભરેલું તમને એમ કહું એટલે હું નવરા તો ઘેર જઉં ને એમ તારી આ જો આ બધી મારો છો ખાઈ રહ્યો છે આ શું લેશે કે નહીં લે આ છોટા હાથી મારું છે ડમ્ફર જોબુ મસ્ત આવ્યો એટલે જોબુ મસ્ત ને કાકડી મસ્ત હવે તમે લેતા લઈ લો વાત કરીએ પોટ રૂપિયા જોબુ ને પોટ રૂપિયા કાકડી કર દહડો એટલે એ તને શરમ આવે છે કેમ ઉઠ્યું આ તો 50 રૂપિયા તો ખાઈ રહ્યો મારું તો યાર કોઈ વધારે ખાધું મેં યાર ખાધું કે 500 રૂપિયા ખાવું છે તો 50 રૂપિયા ખાઈ રહ્યું તો છે યાર આબરૂ લ્યો હો તું હેડ હેડ વધી નહીં મફત ખાવું આટલું તો લેવા દો ઉઠ ને કામડા અરે પણ કોઠા લાવો બે તો. મિલ હેડ વાંથી લુખવાડ ઉભી હતી આઈ જો હવાર હવાર માતે તમારો ધંધો વિખરાઈ જાય જોજો મને ખાવા ના તું દીધો હેડ ને કા હોબમ બે મિલ્યો હમણાં વિખરાઈ જાય જોજો છો માર જે થાવ થતું તું હેડ મારી ઉડશી આજો ને લુખવાડ આ લુખવાડ કેટલી લુખવાડે ભેગે થઈ છે મારે હવાર હવાર બે દાડે મુહૂર્તમાં ચીવા ચમ આમ થાય છે એ ચેવા શકન થઈ છે દારૂ હતો બધા ચંજુ લાગે કાકડી 100 ગ્રામ રૂપિયાની 10 રૂપિયા 100 ગ્રામ ઓસ્ટ્રેલિયા કાકડી જોબુ મેઠો ધરાકજો કાકડી 10 રૂપિયાની ડીશ 10 રૂપિયાનો જોબુ ઓહો હો તમે તો ધર્મશાળા ખોલી લાગો ઉભા રહેજો હો અલ્યા તારું ભલું થાય હવારે આજીવન આયા એક લુખવાડે અને આ ફેર પાસે બીજું એક દારૂ ટપચ્યું છે આ તો ધંધાની તો આજ રમણ ભમણ જ થઈ જવાનો ધંધો અલ્યા પણ ઓમ આમ તાકજે આ શું ધાર્યું છે આ કોઈ ધર્મશાળા છે તમે ખોલી તો થતા નહીં આ ધંધો છે કોઈ ધર્મશાળા નહીં ખોલી ભગવાન સારું કરશે આવું ધર્મશાળા દારૂડિયા માટે ખોલીને તો આને ભગવાને તો કરતો કરશે પણ મારા છોકરા ભીખ માંગતા થઈ ખબર છે તો શું કા ધર્મશાળા ખોલવી પડે
અલ્યા એ મફતિયા તું આમ ઊભો થાજે ને કનો કોણ મને હુજડ જાય મેં મેલ્યો હમણાં ફૂકા તાન ધર્મશાળા ખોલવી પડે. મફતિયા લોહી પી ગયા ઉઠ્યા આવે તે આવી જશે. લાજો થોડા જોબુતા ખા દેજો હેડજો. અરે ભોરે જાવ એમ નહીં મને કોણના મુડે આઈ જાય મફત ખાવા પેદી જાય કાલે આઈ જાય ને આજે આઈ જાય મફત નું ખા ને ધર્મશાળા ખોલવાની તાકાત ના હોય તો હું કા ખોલતા છો? પેલા પીવા તો કણ છે માલો છો 20 રૂપિયા 10 રૂપિયા મને આલજો હોય મફત આવે છે તો મફત નું છે ને બધું. હો મફત નું છે મફત નું તો છે તાણી. એટલે ફેર પાછો ઉઠકે પણ ઉઠકે ને કોમણ ખબર બબર પડતી નહીં. કાકડી લીધી જોબુ લીધો પણ મફત આવે છે. એટલે આ તારું ભલું થાય તારું. જોજો લ્યો કઈની વાત ના મોનતા નહીં તાણી. ખબર નહીં મફત પડતી. મફત હવે લે મારો ધંધો બધો જો ખાડામાં લે મારે શું કરું કો હવે तुमने मुझे थप्पड़ चढ़ा मासूम है. અલ્યા માસ હોય કોરોના બધું જ્યું ફોઈન્દ્ર બાપ ઊંઘા આ પૈસા આલ પેલો સોનું મનુ અલ્યા ઓને પાછું ઓને કોણ સમજા ગરમ ચોગન અત્યારે ને કે અલ્યા મજા ગળું જ તારું તેલ પીવા ઓ પૈસા આલ દે મફત નહીં આવતા. ઓય શું આ બધું અલ્યા આજીવન તમે સમજાવો ને કોઈ સમજણ નહીં પડી કેમ ચમું થયું? આ મફત હવારું નું આવ્યું તાનું કાકડી ખાઈ ગયું જોબુ ખાજો હજી ખાઈ જાય છે હજી ખાયો ને કોણના મુડ્યા ઉભા રહો તમે ઉભા રહો. બે માં એક અત્યારે ને મજા નહીં આવે. તું કી વાત કરવાનું હતું? શું બોલે? આજે હે? તમારું નહીં ખાધું હોત ધર્મશાળા ખાધું છો આજે અમે ધર્મશાળા ખોલી જો પાસે એમ ધર્મશાળા દેખાય સારી એટલે તારા બાર વાયકન ધર્મશાળા ખોલી હતી હે તારા બાર વાયકન ધર્મશાળા ખોલી હતી ઘણા છોકન હે ધર્મશાળા ખોલી તો પછી ખવડાવવાની તાકાત ના હોય તો કા ખોલતા છો? બાર વાયકન ધર્મશાળા નહીં ખોલી પેલી વાર ઓમાય આ જેટલું નુકસાન કર્યું એનું હજુ થાય જાય ઓનું જેટલું નુકસાન કર્યું તારા પૈસા આલવાના કે નહીં આલવાના 20 રૂપિયા ના તા પીવાનું તો અહીં પૈસા આલતો છું. ઓના પૈસા આલવા પડશે તારે હું તો જેટલું નુકસાન થયું તમારે રૂપિયા 250 નું વસ્તુ બધી લાવી હતી મારે તો જોવાના આવે છે બધું. મેં તો તો કશું કર્યું. શું ખાવા બગાડવા માંડ્યો તો બધી હા શું ખાવા બધું બગાડવા માંડ્યો હી એટલે આ દિવસ હેડો કોક દાડો કોટ દાડો નહીં કાલ પૈસા દેજે સમજો સારું અને હવે આ સુધરી જા પીવાનું બંધ કરી દે ને જેલ ભેગો કરી નાખશે તને એ સારું સમજો ને જાણ આપશી તાણ આ લેવો ભાઈ. નેકળ હેડો પછી એ જવન એક વસ્તુ સમજાતી નહીં શું કહો બોલો. આ પેલા પીવા જાય એટલે કૂતરા જેમ ચો બેહી રહ્યા છે 10 રૂપિયા લે 20 રૂપિયા લે એ પૈસા ચોથી આવી છે એ આવી પણ તમારે એ ભૂલ છે. હા તમે હવે વૈકણ ધંધો કરો બંધ ન કરો પાટણમાં તો જ તમારા ને સુખનો સૂરજ છે ને કદી એવું જ છે નહીં. અને લ્યો તમારા જેટલું નુકસાન થયું હે ને હા લેવા 500 રૂપિયા લે. એના ઉપર તમારે વિશ્વાસ નહીં આવતો કોઈ હા હા એટલે આ મારા કાપી લેજો ને એને જે નુકસાન કરી ને એને કાલથી પાટણ બજારમાં જઈને હા ને ધંધો ખોલજો. કાલ તો પેલા વહાપુર જઈ અને ડેરી ફાણા દુકાન નવી કરવી છે હા તમારી ઈચ્છા હોય તો પાટણમાં કરજો. હારા હા મારું. કાલ વહાપુર જઈને બસ સ્ટેન્ડ દુકાન કરું હારું હેડો તો હું જાઉં. હા હા તણાવ આ બધું આગા પાછું કરી દઉં હું આ બધું કેવું કરીને જોજો કે આ દારૂડિયો